નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સ્ટડી બાય આર.કે. માળી ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગુજરાત સરકારની અવનવી ભરતીઓમાં પૂછાતો ગુજરાતી વિષયનો મહત્ત્વનો ટોપિક એટલે કે અલંકાર. તો અલંકાર વિશે આપણે આજે સમજણ મેળવીશું. તો હજી સુધી આપ સર્વે આ વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને અવારનવાર મળતી રહે. તો આપણે ડેલી ગુજરાતી ટોપિકનો કોઈ પણ એક વિડીયો એની ઉપર અપલોડ કરીશું અને સાથે સાથે જીકેની શોર્ટ ટ્રીકનો એક શોર્ટ વિડીયો પણ યુટ્યુબની આપણી ચેનલ ઉપર અપલોડ કરીશું. તો જોવાનું ચૂકતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ આપણે ગુજરાતી વિષયનો વ્યાકરણનો જે મહત્ત્વનો ટોપિક છે અલંકાર. અલંકાર અલંકારનો સામાન્ય અર્થ થાય છે ઘરેણું. અલંકાર એટલે કે ઘરેણું. આપને સૌને ખબર છે કે અલંકારનો સામાન્ય અર્થ શું થાય છે? ઘરેણું. અલંકાર સંસ્કૃત ભાષાના શબ્દ અલમ પ્લસ ક્રુ પરથી ઉતરી આવે છે. અલમનો અર્થ થાય છે પ્રાપ્ત અને ક્રુનો અર્થ થાય છે કરવું. આનો મતલબ કે અલંકારનો અર્થ થાય છે કંઈક વિશેષ પ્રાપ્ત કરવું. જે રીતે એક સ્ત્રીની શોભા ઘરેણું વધારે છે, તે જ રીતે ભાષા કે સાહિત્યની શોભા અલંકાર વધારે છે. જુઓ, જેવી રીતે સ્ત્રીની શોભા કોણ વધારે? તો કે એક ઘરેણું વધારે, એક અલંકાર. એવી જ રીતે ભાષા કે સાહિત્યની શોભા પણ કોણ વધારે છે? અલંકાર વધારે છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો આપણી કહેવત છે કે શબ્દ શબ્દ મેં ભેદ હે, નઈ શબ્દ કે હાથોર પાવ, એક શબ્દ મલમ દે દૂસરા દે ગાવ. તો આ ગુજરાતી ભાષાની બહુ જ સારી કહેવત છે. હવે આપણે અલંકારની અંદર ભણીશું. સૌ પ્રથમ તો તેના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો શબ્દાલંકાર અને અર્થાલંકારમાં ફરક શું? તો કે માત્ર એક શબ્દના કારણે ચમત્કાર સર્જાય તેને શબ્દાલંકાર કહેવાય. આનો મતલબ એમ કે કોઈ પણ એક શબ્દના કારણે કરી અને આખો વાક્યની અંદર ચમત્કાર સર્જાતો હોય તો એને શબ્દાલંકાર કહેવાય. ઉદાહરણ તરીકે, કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. આનો મતલબ સૌ પ્રથમ જે કાયા છે એનો અર્થ છે શરીર, માયા આનો અર્થ છે મોહ, અને ત્રીજા નંબરે જે માયા છે એનો અર્થ છે ભક્તિ. તો આનો મતલબ કે શબ્દો એક જેવા છે પણ આ દરેકના અર્થ કેવા છે? અલગ અલગ છે. તો એક શબ્દના કારણે કરી અને આખા વાક્યની અંદર ફરક પડે છે. બીજું છે અર્થાલંકાર. તો અર્થાલંકાર એટલે શું? તો કે વાક્યના આખા અર્થના કારણે ચમત્કાર સર્જાય તો તેને અર્થાલંકાર કહેવાય છે. મતલબ કે જુઓ, હવે આ વાક્ય જો તમે વાંચશો તો એની અંદર કોઈ પણ એક શબ્દ વાંચશો તો તમને ખબર પડે નહીં. એના માટે તમારે પૂરેપૂરું વાક્ય જ રીડ કરવું પડશે. તો કે ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. આનો મતલબ કે જ્યારે આખો વાક્ય આપણે વાંચીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે ખરેખર વાક્ય શું કહેવા માંગે છે. તો શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે કે માત્ર એક શબ્દના કારણે કરીને ચમત્કાર સર્જાય છે, અને અર્થાલંકાર એટલે કે શબ્દના એક અર્થના કારણે કરી. ત્યારબાદ ચાલો હવે આપણે અલંકારની વિગતવાર સમજૂતી મેળવીએ. તો સૌ પ્રથમ છે શબ્દાલંકાર. તો શબ્દાલંકારની અંદર સૌ પ્રથમ છે વર્ણાનુપ્રાસ અલંકાર. આને વર્ણાનુપ્રાસ પણ કહેવાય, અનુપ્રાસ પણ કહેવાય અને વર્ણસગાઈ પણ કહેવાય. આના ત્રણ નામ છે. તો જુઓ, વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? તો કે કોઈ પણ પંક્તિમાં બે કે બે કરતાં વધુ શબ્દોની શરૂઆત એક સમાન વર્ણ મતલબ કે એક સમાન અક્ષરથી થતી હોય તો આને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. આનો મતલબ શું? તો કે કોઈ પણ પંક્તિની જ્યારે શરૂઆત થાય એની અંદર જે શબ્દો આવેલ છે એ દરેક મતલબ કે બે અથવા તો બેથી વધુ શબ્દોની શરૂઆત કોઈ પણ એક સમાન અક્ષરથી થતી હોય તો તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. દાખલા તરીકે અહીં છે કે કરશન કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાપવા કહ્યું. આનું મતલબ ક દરેક શબ્દની આગળ ક છે. તો આને કયો અલંકાર કહીશું આપણે? વર્ણસગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ, કે એક વર્ણના કારણે કરીને આખો ચમત્કાર સર્જાય. બીજું વાક્ય છે પ્રભાશંકર પાણી ભરવા પણિયારા પાસે ગયા. તો આનો મતલબ કે દરેક શબ્દની આગળ કયો અક્ષર છે? તો પ. ત્રીજો ઉદાહરણ છે હળવે હળવે અરજી મારા મંદિરિયામાં આવ. આનો મતલબ કે કોઈ પણ વાક્યની અંદર બે કે તેથી વધુ શબ્દોની જે શરૂઆત છે એ કોઈ પણ એક સમાન અક્ષરથી થતી હોય તો આને કયું અલંકાર કહીશું આપણે? વર્ણાનુપ્રાસ. ત્યારબાદ આવે છે શબ્દાનુપ્રાસ અને યમક અલંકાર. હવે અહીં જોજો, શબ્દાલંકારનો
સૌપ્રથમ તો આપણે જોઈ લીધો પ્રથમ પ્રકાર છે વર્ણાનુપ્રાસ, બીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ અને ત્રીજો પ્રકાર છે યમક. આની સાથે સાથે અર્થાલંકારનો પણ આપણે એક લઈ લીધો છે શ્લેષ અલંકાર. આ એટલા માટે લીધો છે કે આ ત્રણની અંદર તફાવત સમાન છે, ત્રણ એક જેવા લાગે છે, દરેકને આની અંદર જ ભૂલ પડતી હોય છે. તો એના માટે કરી અને આપણે અર્થાલંકારનો એક પ્રકાર આની સાથે લઈ લીધો છે. તો જુઓ હવે આ ત્રણની અંદર ફરક શું છે, તો કે શબ્દાનુપ્રાસ, યમક અને શ્લેષ, આ ત્રણની અંદર શું ફરક? તો શબ્દાનુપ્રાસ એટલે કે માત્ર શબ્દોનો પ્રાસ મળતો હોય તેવા અલંકારને કેવું કહેવાય? શબ્દાનુપ્રાસ. તો જુઓ માત્ર શબ્દોનો પ્રાસ મળતો હોય, આનો મતલબ કે અહીં ઉદાહરણ જોઈએ તો કે લાયકના ગાયક તું ફોગટ ફૂલાણો. આનો મતલબ કે લાયક અને ગાયક બંને કેવા છે, તો કે એ બંનેનો પ્રાસ મળે છે, લાયક ને ગાયક. આની નીચે ઉદાહરણ છે આન, બાન, શાન, આ બધા કેવા શબ્દો છે, તો એકબીજાના પ્રાસ મળતા હોય તો એને શબ્દાનુપ્રાસ કહેવાય. બીજું છે યમક. યમક અને શ્લેષની અંદર ખાસ જોજો, આ બંનેની અંદર દરેકને બહુ ભૂલો પડતી હોય છે. તો કે યમકની અંદર શું છે, તો કે બંને જગ્યાએ શબ્દ સમાન પરંતુ અર્થ કેવો હોય છે? અલગ હોય છે. આનો મતલબ કે શબ્દ એક જેવાય જ હોય બંને, પરંતુ બંનેના અર્થ કેવા થતા હોય? અલગ અલગ. તો અહીં છે સુરત તેરી રડતી સુરત. હવે બંને છે સુરત પણ આ બંનેના અર્થ અલગ અલગ છે. આ સુરત જે પ્રથમ સુરત છે એ શહેર દર્શાવે છે, જ્યારે બીજું જે સુરત છે એ શું દર્શાવે છે? ચહેરો દર્શાવે છે. તો યમકની અંદર શું છે, તો કે બંને જગ્યાએ શબ્દ સમાન પરંતુ અર્થ અલગ અલગ થતો. તો આપણે આની પણ તમને ટ્રીક આપીશું. ત્યારબાદ છે શ્લેષ અલંકાર. તો શ્લેષ અલંકારની અંદર શું છે, તો કે શબ્દ એક જ છે પરંતુ અર્થ કેવા છે? એના અલગ અલગ છે. તો એક શબ્દના એક કે તેથી વધુ અર્થ થતા હોય. દાખલા તરીકે પ્રથમ ઉદાહરણ છે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે. આનો મતલબ પ્રથમ અર્થ તો એનો એવું થયું કે કોઈ પણ પાત્ર છે એ કેવું છે? પાણી વગરનું. જ્યારે બીજો અર્થ એનો શું થાય છે, તો કે પાત્ર એટલે કે કોઈક માણસની વાત કરી છે અને પાણી વગરનું એટલે કે બુદ્ધિ વગરનું, ગુણ વગરનું છે. તો એને આના બે અર્થ થતા હોય છે. તો હવે દરેકને પ્રશ્ન એ થાય છે કે યમક અને શ્લેષ આ બંનેને યાદ કઈ રીતે રાખવા? તો તમારે એક ટ્રીક યાદ રાખવાની કે યમરાજા આવે, યમરાજા જ્યારે આવે ત્યારે આ સુરત અને સુરત બંને કેવા છે? એક જેવા છે, બંને એક જ જેવા છે. તો આ બંનેને અંદર લેવામાં કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ કે બંનેમાંથી મારે કોને ઉપાડી જવો? તો આનો મતલબ કે બંને શબ્દો બે હશે પરંતુ બંનેના અર્થ અલગ અલગ હશે. જ્યારે શ્લેષની અંદર શું છે, શબ્દ એક જ છે પરંતુ એના અર્થ વધારે થતા હશે. તો યમકની અંદર એક જ વસ્તુ તમારે યાદ રાખવાની, યમકને કે યમરાજા આવે એટલે કન્ફ્યુઝન થઈ જાય કે બે એક જ જેવા શબ્દ છે, તો આની અંદરથી કયું પસંદ કરવું? તો જુઓ સુરત તેરી રડતી સુરત, આની અંદર છે તપેલી તો તપેલી છે. જુઓ બીજો ઉદાહરણ ફરીથી છે, તપેલી તો તપેલી છે. આનો મતલબ કે પહેલી તપેલી શું દર્શાવે છે? વાસણ, અને બીજું તપેલી એટલે ગરમ. પછી શ્લેષની અંદર બીજો ઉદાહરણ છે ભાઈલાલ સાડી લાવ્યા. તો એક તો ભાઈલાલ નામ છે કોઈકનું અને બીજું શું છે કે ભાઈ એટલે કે આપણો બાંધવ, આપણો વીરો, તો એ ભાઈ દર્શાવે છે. લાલ એટલે કે લાલ રંગની, એ રંગનું નામ છે. તો આવી રીતે અલગ અલગ અર્થ દર્શાવતા હોય છે. ત્યારબાદ ચોથો પ્રકાર છે પ્રાસ સાંકળી અલંકાર. પ્રાસ સાંકળીની અંદર જુઓ એવી પંક્તિ કે જેના પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ બંને મળીને પ્રાસ બનાવે તેને આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર કહે છે. હવે અહીં તમને જે વાંચ્યું એની અંદર વધારે ખબર નહીં પડી હોય, પરંતુ આપણે એક કોષ્ટક દ્વારા સમજીએ કે જુઓ આ છે કોઈ પણ પંક્તિ લખી, આનો પ્રથમ ચરણ છે અને આ બીજો ચરણ છે. તો આ પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજો જે ચરણ છે એનો પ્રથમ, આ પ્રથમ શબ્દ અને છેલ્લો શબ્દ મળી અને જે પ્રાસ રચાય છે એને કેવું કહેવાય? તો કે આંતરપ્રાસ. આનો મતલબ કે અંદરના અંદર એમના પ્રાસ મળતા હોય છે. કેવી રીતે? તો કે જુઓ વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. આનો મતલબ કે આ જે અને આ તે આ બંને શું કરે છે? પ્રાસ રચે છે. ત્યારબાદ છે મહેતાજી આવ્યા અને લાવ્યા પ્રસાદનો થાળ. તો આ આવ્યા અને લાવ્યા, આ જોજો આ આપણને કીધું છે પ્રાસ સાંકળી. આનો મતલબ આંતરપ્રાસ. આનો મતલબ કે જે અંદરૂની પ્રાસ મળતા હોય. જ્યારે છેડે છેડે જે પ્રાસ મળે છે એ તો અંત્યાનુપ્રાસ આવશે. એ અલંકાર આખો અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રાસ સાંકળી આનો મતલબ કે એક સાંકળ રચાય, શબ્દોની શું રચાય છે? સાંકળ રચાય છે. તો આવી જ રીતે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો, મહેતાજી તો આવ્યા લાવ્યા પ્રસાદનો થાળ. આવી રીતે. ત્યારબાદ છે અંત્યાનુપ્રાસ. જુઓ હવે અંત્યાનુપ્રાસનો મતલબ છે પ્રાસાનુપ્રાસ. એવી પંક્તિ કે જે બે ચરણવાળી પંક્તિ હોય તો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો છેલ્લો શબ્દ
જ્યારે પહેલાંની અંદર શું હતું તો કે પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ પણ બીજા ચરણનો કેવો હતો, પ્રથમ શબ્દ હતો. જ્યારે અંત્યાનુપ્રાસનો અર્થ જ શું થાય છે કે અંતિમ એટલે કે છેલ્લા શબ્દોનો જે પ્રાસ મળતો હોય તેને. તો એવી પંક્તિ કે જે 2 ચરણવાળી પંક્તિ હોય તો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો છેલ્લો શબ્દ મળીને જે પ્રાસ બનાવે છે તો એને અંત્યાનુપ્રાસ કહે છે. અને જો 4 ચરણવાળી પંક્તિ હોય તો બીજા ચરણનો છેલ્લો શબ્દ અને ચોથા ચરણનો છેલ્લો શબ્દ મળીને પ્રાસ રચે તો તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. અહીં ખબર ન પડી હોય તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, તમને વધારે ખબર પડશે. જુઓ, આ છે 2 અંકવાળી પંક્તિ. કેવી છે? 2 ચરણવાળી પંક્તિ છે. તો આની અંદર આ પ્રથમ ચરણ છે, આનો છેલ્લો શબ્દ, અને આ બીજો ચરણ છે, આનો છેલ્લો શબ્દ. આ બંને મળીને પ્રાસ રચાય તો આ બંનેના અંતિમ પ્રાસ રચાય છે એટલે અંત્યાનુપ્રાસ. અને જો 4 ચરણવાળી પંક્તિ હોય તો પ્રથમ નહીં અને બીજું, ત્રીજું નહીં અને ચોથું. આ બીજા અને ચોથાના જે છેલ્લા 2 જે શબ્દોના પ્રાસ રચાતા હોય તો એને કયું કહેવામાં આવે તો અંત્યાનુપ્રાસ. તો જુઓ, અહીંયા ઉદાહરણ આપણે જોઈશું. જેની જશોદા માવલડી ગોકુળ ચરાવે ગાવલડી. આનો મતલબ કે આ માવલડી અને આ છે ગાવલડી, આ બંનેના કેવા પ્રાસ મળે છે. ત્યારબાદ છે ગઈ સંપત્તિ ફરી સાપડે ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. તો આનો મતલબ કે વહાણ અને પ્રાણ આ બંનેના પણ શું મળે છે? પ્રાસ મળે છે. તો આ બંનેના અંતિમ પ્રાસ મળે છે એટલે એને શું કહેવામાં આવે છે? અંત્યાનુપ્રાસ કહેવામાં આવે છે. તો પ્રાસાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને એક જે છે આંતરપ્રાસ છે. તો આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ આ બંનેની અંદર ફરક છે. આંતરપ્રાસની અંદર શું છે તો કે બંનેના અંદરૂની પ્રાસ મળતા હોય, જ્યારે અંત્યાનુપ્રાસની અંદર શું છે તો કે બંનેના અંતિમ પ્રાસ મળતા હોય છે. ત્યારબાદ આવે છે અર્થાલંકાર. હવે અર્થાલંકારની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે આની અંદર શ્લેષ અલંકાર તો આપણે આગળ લઈ લીધું છે. કોઈ પણ એક શબ્દ આપેલો પરંતુ એના અર્થ કેટલા થતા હોય? એક કરતાં વધારે થતા હોય. એ શ્લેષ અલંકાર આપણે આગળ જોઈ લીધું કે યમક અને શ્લેષ બંને એક જેવા લાગતા હતા. તો અર્થાલંકારમાં કઈ બાબતો પહેલાં તો ખાસ ધ્યાન રાખવાની છે. અર્થાલંકાર ભણતા પહેલાં 4 પદની માહિતી મેળવવી પડે. કયા 4 પદ? તો કે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દો. તો ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દો છે શું? તો ચલો એ વિશે આપણે પહેલાં તો સમજૂતી મેળવીએ. તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ જે વાક્ય છે એની અંદર ઉપમેય પણ છે, ઉપમાન પણ છે, ઉપમાવાચક શબ્દ પણ છે અને સાધારણ ધર્મ પણ છે. તો દમયંતીનું મુખ છે એ શું છે? ઉપમેય છે. ચંદ્ર છે ઉપમાન છે. જેવું છે એ ઉપમાવાચક શબ્દ છે અને સુંદર છે શું છે? સાધારણ ધર્મ છે. તો ઉપમેય કોને કહેવાય? તો કે જેની તુલના કે સરખામણી કરવામાં આવી છે તેને શું કહેવામાં આવે છે? ઉપમેય કહેવામાં આવે. આનો મતલબ કે જેની પણ આપણે તુલના કરવામાં આવી છે, જે વ્યક્તિઓ કે જે વસ્તુની તુલના કરી છે એને શું કહેવામાં આવે તો ઉપમેય કહેવામાં આવે છે. ત્યારબાદ છે ઉપમાન કોને કહેવામાં આવે? તો કે જેની સાથે સરખામણી કરવામાં આવી છે, જેની સાથે સરખામણી કરવામાં આવી છે તેને શું કહેવામાં આવે તો ઉપમાન કહેવામાં આવે છે. જેની સરખામણી કરવામાં આવી તેને ઉપમેય કહેવાય છે અને જેની સાથે સરખામણી કરવામાં આવી છે તેને શું કહેવાય છે? ઉપમાન. આનો મતલબ અહીં ઉપમાન કોણ છે? ચંદ્ર છે. દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો ચંદ્ર સાથે કરવામાં આવી છે. ત્યારબાદ છે સાધારણ ધર્મ. તો કે જે ગુણની તુલના કરવામાં આવી છે તેને શું કહેવામાં આવે છે? સાધારણ ધર્મ. આનો મતલબ કે ખરાબ, સારું, નાનું, મોટું આવું જે ગુણ જે અંદર જે વપરાયેલ છે એને શું કહેવામાં આવે છે? સાધારણ ધર્મ. અને છેલ્લે છે ઉપમાવાચક શબ્દ. તો કે તુલના કરવા માટે જે શબ્દ વપરાયો છે એને શું કહેવામાં આવે છે? ઉપમાવાચક શબ્દ. ઉપમાવાચક શબ્દ એટલે કે જેવું, તેવું, જેવડું, તેવડું, સમોવડું જેવા આપણે જે શબ્દ વાપરીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો ઉપમાવાચક શબ્દ. તો આ 4 વિશે તમને સમજણ પડી ગઈ. ચલો હવે આગળ જઈશું. તો સૌ પ્રથમ આપણો અલંકાર આવે છે ઉપમા અલંકાર. ઉપમા અલંકારની અંદર શું ધ્યાન રાખવાનું? તો કે આ તો દરેકને ફાવતો જ હશે કે આ અલંકારમાં ઉપમેયની તુલના ઉપમાન સાથે કરવામાં આવે એને શું કહેવામાં આવે? ઉપમા અલંકાર કહેવામાં આવે. તો ઉપમા અલંકારને કઈ રીતે ઓળખવો? તો આ તો નોર્મલી બધાને ખબર પડી જાય કે કોઈ પણ અલંકારની અંદર જેની કોઈની સરખામણી કરવામાં આવી હોય તો એ ઉપમા અલંકાર હોય છે. કે આ અલંકાર બતાવવા માટે જેવું, તેવું, જેવડું, તેવડું, સેમ, તેમ, સરખું, સરખી, સમૂહ, સમોવડું, સમાન, પેઠે, માફક, તુલ્ય, સા, સો, સી, સરખો જેવા શબ્દો દેખાય ત્યાં ઉપમા અલંકારનું ઉદાહરણ કહેવામાં આવે છે. આનો મતલબ કે આવા શબ્દો વડે જ્યાં સરખામણી કરવામાં આવી હોય ત્યાં ઉપમા અલંકાર બને છે. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા
થોડી વધારે સમજૂતી મેળવીશું. તો કે આશા સોનાક્ષી જેવી ચપળ છે. ચલો, આશાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો સોનાક્ષીની ચપળતા સાથે. કે આશા સોનાક્ષી જેવી શું છે? ચપળ છે. આનો મતલબ આ જેવી શબ્દ વપરાણો છે. વેવાઈનું રૂપ તો જુઓ કંદર્પ સરીખો લાગે. વેવાઈનું રૂપ તો જુઓ કંદર્પ સરીખો. આનો મતલબ વેવાઈના રૂપની સરખામણી કોના સાથે કરવામાં આવી છે? તો કંદર્પ સાથે. મારો ભાઈ આઈન્સ્ટાઈનની માફક વર્તે છે. મારો ભાઈ કોની માફક વર્તે? તો આઈન્સ્ટાઈનની માફક. તો આનો મતલબ કોની સાથે સરખામણી કરવામાં આવી છે? આઈન્સ્ટાઈન સાથે. ત્યારબાદ છે રામજી કાકાના દીકરા પાણીની પેઠે પૈસા વાપરે. કેવી રીતે પૈસા વાપરે છે? તો પાણીની પેઠે. હવે જુઓ, અહીંયા તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે કોઈ પણ અલંકારની અંદર જે ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણ એકથી વધારે અલંકારના ઉદાહરણ હોઈ શકે છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે આની અંદર જ એક ઉદાહરણ આપેલું છે કે વેવાઈનું રૂપ તો જુઓ કંદર્પ સરીખું લાગે. તો આનો મતલબ કે આ ઉપમા અલંકારનું તો ઉદાહરણ છે જ, સાથે સાથે રૂપક અલંકારનું પણ આ ઉદાહરણ હોઈ શકે છે. વેવાઈનું રૂપ તો જુઓ કંદર્પ સરીખો લાગે. આનો મતલબ કે કોઈ દિવસ આવું નહીં વિચારવાનું કે ના કોઈ એક જેવા બંને જો આપેલા હોય કોઈ પણ ઉદાહરણ તો એક કરતાં વધારેનો પણ હોઈ શકે છે. તો એ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારની અંદર શું ધ્યાન રાખવાનું? તો કે આ અલંકારમાં સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. તો કેવી સંભાવના? કે ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક અથવા તો સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. આનો મતલબ કે સંભાવના એટલે કેવું? તો કે કેવા શબ્દો વપરાય એના માટે? તો કે જાણે, રખે, સખે, શું, આ બધા શબ્દો આની અંદર વપરાય છે. તો જુઓ, ઉદાહરણ જોઈએ તો આપણે વધારે સમજાશે કે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી જાણે તેનામાં જીવન પ્રીતિ નથી. શું કીધું છે? કે જેની અંદર વૃક્ષ પ્રત્યે પ્રેમ નથી તો પ્રીતિ નથી તેનામાં જાણે જીવન પ્રીતિ છે જ નહીં. તો આવી રીતે સરખામણી કરી છે. કરશન મોટો થઈ આઈન્સ્ટાઈન બની શકે. આ શું એક જાતની સંભાવના વ્યક્ત કરી છે. હવે જુઓ, જેનામાં વૃક્ષ પ્રીતિ નથી જાણે તેનામાં જીવન પ્રીતિ. ખરેખર એવું કે દરેકમાં એવું નથી કે દરેકને વૃક્ષ પ્રત્યે પ્રેમ ન હોય તો કંઈ જીવન પ્રત્યે પ્રેમ ન હોય એવું ના હોય, પણ આવી સંભાવના વ્યક્ત કરી છે. આવી જ રીતે શું કીધું છે? કરશન આઈન્સ્ટાઈન બની નથી ગયો, પરંતુ શું કીધું કે આના જે વલણ છે, આનો જે વ્યવહાર છે એ પ્રમાણે આઈન્સ્ટાઈન બની શકે છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. દમયંતીનું મુખ ચંદ્ર છે એવું જ નહીં, પરંતુ જાણે ચંદ્ર જેવું હોઈ શકે. હવે યાદ રાખજો, રખેને આવું થાય ન. આનો મતલબ કે હવેથી યાદ રાખજો, ફરીથી આવી ભૂલ તમારાથી થાય નહીં. આવી રીતે. ચલો, તો આ હતું આપણે ઉત્પ્રેક્ષા અલંકાર હતું. ત્યારબાદ આવે છે અનન્વય અલંકાર. અનન્વયનો અર્થ શું? તો કે એક અને માત્ર એક. અનન્વયનો અર્થ જ થાય છે એક અને માત્ર એક. એના જેવું બીજું કોઈ નહીં. તો આ તો એકદમ સરળ છે તમારા માટે કે ઉપમેયની તુલના કરવા યોગ્ય ઉપમાન મળતો નથી ત્યારે ઉપમેયની તુલના ઉપમેય સાથે જ કરવામાં આવે છે. ત્યારે અલંકારને કેવું અલંકાર કહેવામાં આવે છે? તો અનન્વય અલંકાર. અનન્વયનો મતલબ શું? તો કે એક ને માત્ર એક જે છે તે. આનો મતલબ કે ગાંધીજી એટલે ગાંધીજી, બીજું કોઈ નહીં. ગાંધીજી એટલે કોણ? ગાંધીજી. માં તે માં ને બીજા બધા વગડાના વા. તો માં તે માં. ટંડેલાઈ એ ટંડેલાઈ. પછી ભારત એટલે ભારત. પછી જીજી સંકુલ જે સંસ્થા છે તો જીજી સંકુલ એટલે જીજુ સંકુલ. એની તેલે બીજી કોઈ આવી શકે નહીં. તો આવી રીતે આપણે કહેતા હોઈએ, દરેકને કહેતા હોય તો તું તો તું છે. તો આવી જ રીતે. તો આની અંદર ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, આ અલંકારને ઓળખવા માટે એટલે, ઈ, તે વગેરે શબ્દોની બંને બાજુ સમાન શબ્દ હોય છે. એટલે કે એનો એ જ શબ્દ બંને બાજુ હોય એને શું કહેવાય? અનન્વય. અનન્વયનો મતલબ જ થાય છે એક અને માત્ર એક. આના સિવાય બીજું કોઈ નહીં. ત્યારબાદ જે વ્યાજ સ્તુતિ, આ દરેકનો ફેવરેટ છે. વ્યાજ સ્તુતિ અલંકાર એટલે કેવું કે આપણે કોઈકને કટાક્ષમાં કંઈક કહેવું હોય ને એટલે આપણે શું કરીએ? તો વ્યાજ સ્તુતિ અલંકાર વાપરતા હોઈએ છીએ. કેવી રીતે? કે આ પ્રકારના અલંકારમાં નિંદા સાથે વખાણ અને વખાણ સાથે નિંદા કરવામાં આવે છે. તો વ્યાજનો મતલબ છે નિંદા અને સ્તુતિ એટલે કે પ્રાર્થના. પ્રાર્થના મતલબ કે વખાણ અથવા તો પ્રશંસા કરવી. આ અલંકાર દર્શાવતી પંક્તિના અંતે મોટા ભાગે ઉદ્ગાર ચિહ્ન જોવા મળે છે. કેવું ચિહ્ન જોવા મળે છે? ઉદ્ગાર ચિહ્ન જોવા મળે છે. કેમ કે આપણે શું કરતા હોઈએ છીએ? તો કે વખાણ સાથે નિંદા, નિંદા સાથે વખાણ કરતા હોઈએ. તો જો ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. જુઓ, કલ્પેશ પ્રથમ નંબરનો કટ્ટર વેરી છે. આનો મતલબ શું છે? કે કલ્પેશને કોઈ દિવસ પ્રથમ નંબર આવતો જ નથી. એ કેવો છે? ઠોઠ છે. પરંતુ આને ખોટું ન લાગે એના માટે કરીને આપણે આવી રીતે બોલતા હોઈએ કે કલ્પેશ પ્રથમ નંબરનો કટ્ટર વેરી છે. ત્યારબાદ જે વાહ,
તમારી બહાદુરી, ઉગતા બાવળને કૂદ્યો. જુઓ, એક તો કહે છે કે વાત તમારી બહાદુરી વખાણ કર્યા, અને પછી શું કહે છે કે ઉગતા બાવળને કૂદ્યો. આનો મતલબ કે ઉગતા બાવળને તો નાનો છોકરો પણ કૂદી જાય. તો આવી રીતે કટાક્ષમાં એમની પ્રશંસા કરતા હોય છે, નિંદા કરતા હોય છે. ત્રીજું છે વેવાઈનું રૂપ તો જુઓ કંદર્પ સરીખો લાગે. પહેલાં વેવાઈનું રૂપ તો જુઓ, આટલા સુધી વાંચીએ એટલે આપણને શું કે લાગે એમ કે વેવાઈના રૂપની કંઈક પ્રશંસા કરતા હોય છે. પછી આગળ શું કે કંદર્પ સરીખો લાગે. કંદર્પ એટલે શું થાય તો ગારો, ખરાબ જે કહેવાય છે. તો કે વેવાઈનું રૂપ કેવું છે તો કંદર્પ સરીખો લાગે. ત્યારબાદ છે આશાને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. આનો મતલબ આશા પણ કેવી છે, ભણવામાં એકદમ નબળી છે. તો આના માટે કરીને કેવો અલંકાર આપણે વાપર્યો કે આશાને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. એટલે એને પણ ખોટું ન લાગે અને કટાક્ષમાં કેવરાઈ પણ જવાય. ત્યારબાદ શું કીધું છે કે મહેશ માયકાંગલો નથી, તે તો પાપડ તોડ પહેલવાન છે. આનો મતલબ અહીં પણ મહેશની શું કરી છે, પ્રશંસા કરી છે, પણ કેવી, નિંદા સાથે. શું કીધું છે, મહેશ કંઈ માયકાંગલો નથી, તે તો પાપડ તોડ પહેલવાન છે. તો આવી રીતે તો આ તો તમને દરેકને આવડે જ છે, ખબર પડી જાય છે કે વ્યાજ સ્તુતિ અલંકાર, આનો મતલબ કે નિંદા સાથે પ્રશંસા, પ્રશંસા સાથે નિંદા. ચલો, ત્યારબાદ છે સજીવારોપણ અલંકાર. આનું બીજું નામ છે માનવિકીય અલંકાર. સજીવારોપણ અલંકારની અંદર શું છે તો કે નામ પ્રમાણે જ નિર્જીવ પદાર્થ કે વસ્તુમાં સજીવ હોવાનો ભાવ વ્યક્ત કરવો. આનો મતલબ કે કોઈ પણ નિર્જીવ વસ્તુ છે એ જાણે સજીવ તરીકે વર્તન કરતી હોય એ રીતનું આને દર્શાવવામાં આવ્યું છે. તો સજીવારોપણમાં ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની કે જે આખું વાક્ય છે એની અંદર કોઈક ને કોઈક નિર્જીવ વસ્તુને સજીવ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હશે. તો પહેલું શું છે કે બપોર એક શિકારી કૂતરું છે. આનો મતલબ કે શિકારી કૂતરું કેવું છે, સજીવ છે, જ્યારે બપોર કોઈ સજીવ કેવું કંઈ નથી. તો આ બપોરને એક રૂપ આપવામાં આવ્યું, કોનું, શિકારી કૂતરાનું. તો આ બંનેનું ઉદાહરણ હોઈ શકે. જુઓ, બપોર એક શિકારી કૂતરું છે, આનું મતલબ કે બપોર એ રૂપક અલંકારનો પણ ઉદાહરણ હોઈ શકે. કયા અલંકારનો, રૂપકનો પણ ઉદાહરણ હોઈ શકે. કારણ કે બપોર એક શિકારી કૂતરાનું રૂપ આપ્યું છે તો રૂપક અલંકારનો પણ ઉદાહરણ હોય છે. અને બીજું એમ છે કે સજીવારોપણ, આનો મતલબ કે સજીવ હોવાનો ભાવ વ્યક્ત કર્યો છે. ત્યારબાદ છે આંફ્યા કરે છે ઘડિયાળના કાંટા પર સમય. તો સમય કોઈ દિવસ આંફે કોણ, કે કોઈ પણ સજીવ હોય. તો આનો મતલબ કે આંફ્યા કરે છે ઘડિયાળના કાંટા પર સમય. તો આ પણ કોનું ઉદાહરણ છે તો સજીવારોપણનું. ત્યારબાદ છે પતિના વિયોગમાં ઓશિકું આખી રાત રડ્યું. તો ઓશિકો કોઈ દિવસ રડે ખરા, પરંતુ આ એ રીતનું વ્યક્ત કરવા માંગે છે કે પતિના વિયોગમાં ઓશિકું છે એ આખી રાત રડ્યું. તો આખી રાત રડે કોણ, કોઈ પણ માણસ રડે. તો આના માટે કરી અને એને પણ કેવો, સજીવ હોવાનો ભાવ વ્યક્ત કર્યો છે. ત્યારબાદ છે સીતાના વિયોગમાં રામને દુઃખી જોઈને વનના પથ્થરો પણ રડી પડ્યા. શું ખરેખર પથ્થરો રડે છે, નથી રડતા, પરંતુ આ એક જાતનો ભાવ વ્યક્ત કર્યો છે સજીવ હોવાનો. તો આને કયો અલંકાર કહેવામાં આવે છે, સજીવારોપણ અલંકાર કહેવામાં આવે. ત્યારબાદ છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેકની અલંકારની અંદર શું છે તો કે કોઈ પણ વસ્તુને વધુ પડતી ચડાઈને કહેવી, જે હોય એના કરતાં પણ વધારે કહેવું. તો એને વ્યતિરેક, અતિ, વ્યતિ એનો મતલબ અતિ એટલે કે વધારે, વધુ પડતો કે અતિરેક. આ અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતો બતાવવામાં આવે છે. જુઓ, ગાંધીજીનું હૃદય ફૂલ કરતાંય કોમળ છે. શું કીધું છે, ગાંધીજીનું હૃદય ફૂલ કરતાંય કોમળ છે. ફૂલ સૌથી કોમળમાં કોમળ શું હોય, ફૂલ હોય, પરંતુ એના કરતાં પણ કોમળ શું કીધું છે, ગાંધીજીનું હૃદય. ત્યારબાદ શું કીધું, સુદામાના વૈભવ આગળ કુબેર તો માત્ર કોણ. આનો મતલબ કે સૌથી વધુ જો ધન હોય તો કોની જોડે છે, કુબેર જોડે છે. પરંતુ અહીં આપણને શું કીધું છે કે સુદામાના વૈભવની જે વાત કરી છે, શું કીધું છે કે સુદામાના વૈભવ આગળ કુબેર તો માત્ર કોણ. આનો મતલબ કે કુબેરની પણ સરખામણી થઈ શકે નહીં, એટલો ધન સુદામા જોડે છે. ત્યારબાદ છે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. ઓહો, એટલો તો વિચારો કે દમયંતીનું એવું તો કેવું મુખ હશે કે એના આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. પરંતુ આ એક કહેવાય છે ને કે ઉપમેયને ઉપમાન કરતાં પણ કેવો બતાવવામાં આવે તો ચડિયાતો બતાવવામાં આવે છે. તો આનો મતલબ વ્યતિરેક, આ શબ્દ ઉપરથી જ તમારે યાદ રાખવાનું. વ્યતિરેક એનું મતલબ અતિ એટલે કે વધારે પડતું ચડાઈને કે એને વ્યતિરેક. અનંત વય એટલે કે એના જેવું બીજું કોઈ નહીં. વ્યાજ સ્તુતિ, આનો મતલબ કે આપણે વ્યાજ સ્તુતિ એટલે કે કોઈની પ્રશંસાને નિંદા કરતા હોઈએ. એ રીતના દરેકને શબ્દ ઉપરથી જ તમારે પકડી લેવાના. હવે આવ્યો છે આપણો રૂપક અલંકાર. રૂપક અલંકારની અંદર શું છે તો કે આ પ્રકારના અલંકારમાં ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણવામાં આવે છે. અહીં ઉપમેય અને ઉપમાનને કેવા ગણવામાં આવ્યા છે તો એકરૂપ. જેમ કે આપણે સજીવારોપણમાં જોયું કે કોઈ પણ એક વસ્તુ છે એને બીજાનું રૂપ આપી દેવામાં આવે છે, તો એવી જ રીતે રૂપક અલંકાર પણ એને મળતો જ આવે છે.
આ અલંકારમાં સાધારણ ધર્મ દર્શાવવામાં આવતો નથી. ખાસ ધ્યાન રાખજો, આની અંદર કોઈ પણ સાધારણ ધર્મ દર્શાવે એટલે કોઈ પણ પ્રકારનો ગુણ દર્શાવવામાં આવતો નથી. કેમ નથી આવતો? તો કોઈ સરખામણી કરવાની જ નથી, તો પછી એને સાધારણ ધર્મ એના માટે કરીને નથી દર્શાવાતો, અને એક રૂપ ગણવામાં આવે. કોઈ પણ વસ્તુ કે પદાર્થને અથવા કોઈ નામને બીજું નામ આપવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. શું કીધું છે? કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે કોઈ નામને બીજું નામ આપવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. કયું અલંકાર બને છે? તો રૂપક અલંકાર. રૂપક અને સજીવારોપણ અલંકાર બંને કેવા છે? તો કે એકબીજાને મળતા આવે છે. રૂપક અને સજીવારોપણ અલંકાર આ બંને એકબીજાને મળતા આવે છે. ત્યારબાદ છે, જુઓ આનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો કે ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. જુઓ, આ જે ચર્ચા છે આને કોની સાથે કોનું રૂપ આપવામાં આવ્યું છે? તો લોકશાહીના પ્રાણનું. કે ચર્ચા કોણ છે? તો લોકશાહીનો પ્રાણ છે. પછી અહિંસા અને પરિશ્રમ આ બંને કોણ છે? તો કે સગા ભાઈ બહેન છે. તો આ બંનેને કોનું રૂપ આપવામાં આવ્યું છે? તો સગા ભાઈ બહેનનું રૂપ આપવામાં આવ્યું છે. તો અહિંસા અને પરિશ્રમ આ બંને કોણ છે? તો સગા ભાઈ બહેન છે. ત્યારબાદ છે બપોર. જુઓ, આવી ગયું ને ફરીથી. અહીંયા કોની અંદર હતું? સજીવારોપણની અંદર. અને અહીંયા ફરીથી આવ્યું છે કે બપોર એક શિકારી કૂતરું છે. બપોર કોણ છે? એક શિકારી કૂતરું છે. તો બપોરને કોનું રૂપ આપવામાં આવ્યું છે? શિકારી કૂતરાનું. આનું મતલબ શું છે? રૂપક અલંકાર. ત્યારબાદ છે ઉગતાની પાયે જગની જેલ. જન્મતા જ વાર કેવી છે? તો જગની જેલ જોવા મળી. આનો મતલબ કે ઉગતાની પાયે ઉગતાની સાથે જગની જેલ આનું રૂપ આપવામાં આવ્યું છે. તો આનો મતલબ કે રૂપક અલંકારની અંદર શું હતું? તો કે ઉપમેય અને ઉપમાનને એક રૂપ ગણવામાં આવે, એટલે કે રૂપક અલંકાર. ત્યારબાદ આવે છે અપહનુતિ અલંકાર. અપહનુતિ અલંકારની અંદર શું છે? તો અપહનુતિનો મતલબ જ થાય છે છુપાવવું. અપહનુતિનો મતલબ જ શું થાય છે? છુપાવવું. આનો મતલબ કે એકવાર ઉપમેયનો નિષેધ કરવામાં આવે અને પછી તેનું ઉપમાન પર આરોપણ કરવામાં આવે. મતલબ શું? તો કે પહેલાં ના પાડવામાં આવે અને પછી એને સ્વીકારવામાં આવે. તો આને શું કહેવાય છે? અપહનુતિ અલંકાર. કેવી રીતે? તો કે જુઓ, ઉદાહરણ દ્વારા સમજીએ કે મીરાને મન ઝેરે ઝેર નહીં પરંતુ શું છે? અમૃત બની ગયું. મીરાને મન ઝેરે ઝેર નહીં, પહેલાં ના પાડી છે, પણ પછી આનાથી પણ ચડાવીને કહેવામાં આવ્યું છે. શું કીધું છે? તો કે અમૃત બની ગયું. શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં પરંતુ સ્વર્ગ છે. જુઓ, પહેલાં ના પાડે છે અને પછી એના કરતાં પણ ચડિયાતો બતાવે છે. ના રાજગાદી પંથ છે કંટકનો. શું કહે છે? રાજગાદી નથી, પણ આ પંથ કેવો છે? તો કાંટાવાળો, કંટકનો છે. તમે માનવ નહીં પરંતુ કેવા થાવ? મહામાનવ થાવ. તો પહેલાં નિષેધ કરવામાં આવે છે અને પછી એનું ઉપમાન પર આરોપણ કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? અપહનુતિ અલંકાર. અપહનુતિનો મતલબ જ થાય છે છુપાવવું. ત્યારબાદ છે અતિશયોક્તિ. અતિશયોક્તિનો અર્થ તમને બધાને ખબર છે કે વધારે ચડિયાતું. અતિશયોક્તિ એટલે કે હોય એનાથી પણ વધારે ચડિયાતું કહેવું. હોય નહીં, પણ આનાથી પણ વધારે ચડિયાતું બતાવીને કહેવું. આ અલંકારમાં ઉપમેયનો ઉપયોગ જ કરવામાં આવતો નથી, અને જો આવે તો ઉપમેય અને ઉપમાનમાં સમાઈ જાય છે. જો ઉપમેય શું થાય? તો કે ઉપમાનમાં સમાઈ જાય. આનો મતલબ કે આની અંદર ઉપમેયનો ઉપયોગ કરવામાં આવતો નથી. આનો મતલબ કે જેની સરખામણી કરવાની છે એનો ઉપયોગ જ કરવામાં નથી આવતો, ને છતાં જો કદાચ ઉપયોગ કરવામાં આવે તો એ ઉપમાનની અંદર સમાઈ જાય છે. જ્યારે કોઈ વાતને વધુ પડતી ચડાઈને કહેવામાં આવે એટલે કે અતિશયોક્તિ કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. જ્યારે કોઈ પણ વાતને વધારે પડતી ચડાવીને કહેવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. તો જુઓ, આની અંદર આપણે ઉદાહરણ જોઈએ. તો કે કાચેરે તાંતણે બાંધી અરજીએ. શું કીધું છે? કાંચેરે તાંતણે બાંધી અરજીએ. હવે એટલું વિચારો કે કોઈ દિવસ કાંચો તાંતણો હોય, આવો પતલો તાંતણાથી કોઈ દિવસ કોઈને બાંધી શકાય? ન બાંધી શકાય. પરંતુ આવી રીતે કીધું છે કે અરજીએ મને કહેવા, તો કે કાંચા તાંતણાથી બાંધી છે. પડતાની પહેલાં તેના પ્રાણ નીકળી ગયા. પડતાની પહેલાં કેવી રીતે પ્રાણ નીકળી જાય? પરંતુ આટલું ચડાવીને કીધું છે કે પડતા પહેલાં જ એના પ્રાણ નીકળી ગયા. પછી શું કીધું છે? આકાશ બ્રહ્માંડ ડોલ્યા, શું ચાંદ સૂરજના તેજ ખૂટ્યા? તો આપણને ખબર છે કે ચાંદ અને સૂરજના તેજ કોઈ દિવસ ખૂટે ખરા? તો કે આકાશ બ્રહ્માંડ કેમ ડોલ્યા? તો કે સૂરજ અને ચાંદના તેજ ખૂટી ગયા કે શું? તો આવી રીતે ચડાવીને કોઈ પણ વાતને કહેતા હોય છે. તમારે ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. આ અગાઉની પરીક્ષામાં બધા પૂછાઈ ગયેલા ઉદાહરણ છે, એટલા માટે આપણે લીધા છે કે તમારે રિવિઝન પણ થઈ જાય અને સાથે સાથે અલંકાર પણ તૈયાર થઈ જાય. જુઓ, આ ફરીથી આવ્યું. પતિના વિયોગમાં ઓશિકો આખી રાત રડ્યું. આ પહેલાં કોનું ઉદાહરણ હતું? તો કોનું હતું? રૂપકનું ઉદાહરણ હતું. કોનું હતું? રૂપકનું. અને આમ ગણીએ તો સજીવારોપણનું પણ આવે. સજીવારોપણનું પણ ઉદાહરણ કે પતિના વિયોગમાં ઓશિકો આખી રાત રડ્યું. તો ઓશિકો કોઈ દિવસ રડે નહીં, પરંતુ આને રૂપ આપવામાં આવ્યું હતું. કોનું? સજીવ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
તો પતિના વિયોગમાં ઉસીકું આખી રાત રડ્યું. તો આનો મતલબ અહીં કયો છે, અતિશયોક્તિ દર્શાવવામાં આવી છે. કોઈ દિવસ ઉસીકું રડે નહીં, પરંતુ આવી રીતે ચડીને કહેવામાં આવ્યું છે. ત્યારબાદ છે નીતાની આંખે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. લો નીતા છે એ એટલી તો કેટલી રડે છે કે શ્રાવણ અને ભાદરવો વરસી રહ્યો છે, પરંતુ એટલું ચડાવીને કહે છે કે એટલી બધી રડે છે કે એની આંખે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. ત્યારબાદ છે એ નાટક એટલું કરુણ હતું કે આખું થિયેટર અશ્રુસાગર બની ગયું. હવે એટલું વિચારો, આખું જો થિયેટર અશ્રુસાગર બની ગયું, જો સાગર બની ગયું તો કોઈ બચે ખરા અંદર? પરંતુ આટલું ચડાવીને કહેવામાં આવે છે કે એટલું નાટક એટલું કરુણ હતું કે આખું થિયેટર અશ્રુસાગર બની ગયું. એટલે કે બધાને આ પ્રત્યે વેદના થઈ, બધાને લાગણી થઈ, એટલે બધાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ છે દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત અલંકારનો મતલબ જ થાય છે કે દ્રષ્ટાંત એટલે શું, તો કે ઉદાહરણ, એટલે કે એકની સાપેક્ષે બીજાનું ઉદાહરણ આપવું. આ પ્રકારના અલંકારમાં વાક્યના સમર્થનમાં બીજું એક વાક્ય આપવામાં આવે જે એક દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ તરીકે કાર્ય કરે છે. એટલે કોઈ પણ એક વાક્ય મૂકો તો એના ઉદાહરણ તરીકે બીજું વાક્ય મૂકવું પડે. એને શું કહેવામાં આવે, તો દ્રષ્ટાંત અલંકાર. તો જુઓ, આ અલંકારમાં ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવતી નથી. જોજો ખાસ, આની અંદર શું કીધું છે, આ અલંકારમાં ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવતી નથી. આ અલંકારને સરળતાથી ઓળખવા માટે જેમ તેમ શબ્દનો ભાવ વ્યક્ત થાય છે. અહીં ખાસ જોજો, જેમ અને તેમ જે શબ્દ છે એ વાપરવામાં આવતા નથી, પરંતુ એનો શું માત્ર ને માત્ર ભાવ વ્યક્ત છે. આનો મતલબ એમ કે જેમ આ છે તેમ પેલું છે, આવું ભાવ વ્યક્ત કરે છે. તો જુઓ, પીળા પર્ણો કોઈ જ કાળે ફરી નથી થતા લીલા, ભાગ્યા હૈયા કોઈ જ કાળે ફરી નથી થતા રસીલા. આનો મતલબ શું, તો કે આ બંનેનો ભાવ વ્યક્ત કર્યો છે. જુઓ, જેમ પીળા પર્ણો કોઈ જ કાળે ફરી લીલા થતા નથી, તેમ ભાગ્યા હૈયા કોઈ જ કાળે ફરીથી રસીલા થતા નથી. કોઈ એકવાર જો આપણું મન ભાગી જાય તો ફરી એના પ્રત્યે આપણું મન રસીલો એટલે કે એના પ્રત્યે ગળતું નથી. જેમ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, તેવી જ રીતે ભરતી એની ઓટ છે ને ઓટ પછી શું છે, જુવાળ છે. તો આવી રીતે એક જે વાક્ય આપેલું આના જ દ્રષ્ટાંતમાં બીજો વાક્ય પણ આપેલું હોય છે. હંસા પ્રીતિ ક્યાંય નથી વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય. તો આનો મતલબ કે જેમ હંસા પ્રીતિ ક્યાંય નથી વિપત પડે ઉડી જાય, પરંતુ તેવી જ રીતે સામે જોઈએ તો સાચી પ્રીત કોની છે, શેવાળની છે કે જળ ભેગી સુકાય. કારણ કે કોઈની આવી પ્રીતિ નથી, એટલે જ તો શેવાળનું ઉદાહરણ આપવામાં આવે છે કે શેવાળ એક જ છે કે જે જળની સાથે સાથે લીલી રહે છે, પણ જેવું જળ સુકાય તો એની સાથે સાથે શેવાળ પણ સુકાઈ જાય છે. ત્યારબાદ આવે છે અન્યોક્તિ અલંકાર. હવે અન્યોક્તિ અલંકારની અંદર શું ધ્યાન રાખવાનું, તો કે આ પ્રકારના અલંકારમાં કોઈ પણ વાતને આડકતરી રીતે રજૂઆત કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ વાત હોય એને કેવી રીતે, તો કટાક્ષમાં કહેવાની, આડકતરી રીતે રજૂ કરવી. કોઈ પણ હકીકતને એવી રીતે રજૂ કરવામાં આવે કે સામેવાળા વ્યક્તિને આપોઆપ તેનો સંદેશો મળી જાય. આનો મતલબ કે આપણે એક વાક્ય કહીએ ને તો સામેવાળી વ્યક્તિને ફટ દઈ અને લાઇટ ઉપડી જાય. તો આવું તો શું હોય છે, તો કે આપણે જે કહેવતો જે બોલતા હોઈએ છીએ ને, કહેવતો છે કે જે આપણે કહેવત દ્વારા કોઈને પણ ઉદાહરણ આપી શકીએ. તો ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી ભાષામાં જેટલી પણ કહેવતો આવે છે તે બધી જ કહેવતો અન્યોક્તિ અલંકારનું ઉદાહરણ છે. કેવી રીતે, તો કોઈકને આપણે ચોર કહેવું હોય એટલે સીધું તો એના મોઢા ઉપર તો આપણે કહી ન શકીએ કે ભાઈ તું ચોર છે, એટલે આપણે શું કહીએ, ચોરનો ભાઈ ઘંટી ચોર. આવી રીતે, તો આને આવી રીતે આપણે કટાક્ષમાં કહેતા હોઈએ છીએ કે શેરને માથે સવા શેર. પછી જો દીકરો સારો હોય કે ખરાબ હોય તો એને આપણે કહેવા માટે શું કહીએ, તો કે વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. તો આવી રીતે જેટલી પણ કહેવતો છે ગુજરાતી ભાષાની, એ દરેક કોનું ઉદાહરણ છે, તો અન્યોક્તિ અલંકારનું. તો પરીક્ષાની અંદર તમને ખબર ન પડે અને ના આવડે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રકારની જો કહેવત તમને પૂછી દે તો એક હંમેશા કોની અંદર આવશે, તો અન્યોક્તિ અલંકારની અંદર આવશે. ત્યારબાદ છે સ્વાભોક્તિ અલંકાર. હવે થોડું જ રહ્યું છે, વિડીયો લેક્ચરને પૂરેપૂરો જોજો, વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. જુઓ, સ્વાભોક્તિ અલંકાર. સ્વાભોક્તિ અલંકારમાં શું છે, તો કે નામ પ્રમાણે જેવું સ્વભાવ હોય તેવી રજૂઆત. આનો મતલબ કે જેવું નામ છે એવી જ રજૂઆત કરવામાં આવે. આ અલંકારમાં કોઈ પણ પ્રકારની તુલના કરવામાં આવતી નથી. આનો મતલબ કે વાક્યની અંદર તમને કઈ જ સમજણ ન પડે અને જેવું છે તેવું જ તદ્દન તમને વાક્ય દેખાય, એટલે કયું સ્વાભોક્તિ અલંકારનું ઉદાહરણ હોય. ધ્યાન રાખવાનું કઈ રીતે કે તમે આખું વાક્ય વાંચશો તો તમને એટલી ખબર જ નહીં પડે, વાક્ય જેવું જ છે ને એ પ્રકારનું જ
રહેશે. તો કઈ રીતે કે કોઈ આદમને પૂછે છે કે પેરિસમાં શું કરે છે, તો કે લાંબી સડક પર લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, જે છે પેરિસમાં પણ દમ ભારતમાં ભરે છે. આનો મતલબ કોઈ કે આદમને પૂછ્યું કે ભાઈ પેરિસમાં શું કરે છે, તો ઈડિયો સામે જવાબ આપે છે કે લાંબી સડક પર લાંબા કદમ ભરું છું. આનો મતલબ કે ઉતાવળે જઈ રહ્યો છે. ક્યાં જાય છે, તો કે એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, કે છે પેરિસમાં પણ દમ ભારતમાં ભરે છે. આનો મતલબ કે આદમ જે છે એ પેરિસની અંદર રહે છે, તો એની માં જે છે એ છે ભારતમાં, પણ છતોય એ હાલ આનું મન ક્યાં ફરે છે, તો પેરિસમાં ફરે છે. અને દમ ક્યાં ભરે છે, ભારતમાં રહે છે, ભારતમાં દમ ભારતમાં ભરે છે, પરંતુ આનું મન ક્યાં ફરે છે, પેરિસમાં. તો એ શું કરે છે, લાંબી સડક પર લાંબા કદમ ભરે છે. આનો મતલબ કે માને મળવા માટે જાય છે. તો કોઈ આદમને પૂછે છે કે પેરિસમાં શું કરે છે, તો કે લાંબી સડક પર લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, છે પેરિસમાં પણ દમ ભારતમાં ભરે છે. ત્યારબાદ છે એવી જ ક્ષણ હોય સામે અષાઢી ધન હોય. આનો મતલબ આપણે કીધું જ છે કે સ્વભોક્તિ અલંકારનો મતલબ જ શું છે કે જેવું સ્વભાવ હોય એવી જ રજૂઆત. એવી ક્ષણ હોય સામે અષાઢી ધન હોય. જે છે એ તદ્દન જે છે એ જ દેખાય. જો કે સ્વભોક્તિ અલંકારનું હજુ કોઈ દિવસ ઉદાહરણ પૂછાણું નથી અને લગભગ પૂછાય પણ નહીં. ખાસ તો તમારે જે આગળવાળા આપણે અંત્યાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, આ રીતના જે અલંકારો તમને કીધા છે, સજીવારોપણ, રૂપક, આ બધાના ઉદાહરણો પરીક્ષામાં ખૂબ પૂછાતા હોય છે, તો એ તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ છે વિરોધાભાસ અલંકાર. વિરોધાભાસ અલંકારની અંદર શું છે, તો કે નામ પ્રમાણે જ બે એક સમાન વસ્તુને, શું કીધું છે, નામ પ્રમાણે બે એક સમાન વસ્તુને કે કોઈ પણ વાતને એક સાથે રજૂ કરવામાં આવે ત્યારે થોડોક વિરોધ પેદા થાય, પરંતુ આ વિરોધ માત્ર ક્ષણિક હોય છે અને આપોઆપ સમી જાય છે. જો આ શું વાંચ્યું એના ઉપરથી તમને ખબર નહીં પડે, પણ જસ્ટ આ વાક્ય એમ કહેવા માંગે છે, આ અલંકાર એમ કહેવા માંગે છે કે વિરોધાભાસ એટલે શું, તો કે જ્યારે તમે વાક્યની શરૂઆત કરો, એટલે કે શરૂઆતની અંદર જાણે વાક્યની અંદર કોઈક વિરોધ ઊભો થતો હોય છે, પરંતુ આગળ જ્યારે વાક્ય પૂરું કરો એટલે એ વિરુદ્ધ ઓટોમેટિક શું થાય છે, સમી જાય છે. કેવી રીતે, જુઓ ઉદાહરણ જોઈએ તો કે જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોએ પણ ઝૂકી જવું પડ્યું. હવે અહીંયા જુઓ, એક તો જુવાન અને ઉપરથી પાછું કે ડોસલા એટલે કે ડોસો જે બુઢો છે, ઘરડો છે. તો કે એક તો જુવાન કીધું ને ઉપરથી પાછો ડોસો, અને પછી આગળ જ્યારે વાક્ય વાંચીએ એટલે ઓટોમેટિક શું છે, તો ઠંડુ પડી જાય. જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોએ ઝૂકી જવું પડ્યું. ત્યારબાદ છે મને એ જ નથી સમજાતું કે આવું સિદ્ધને થાય છે. શું કીધું છે, મને એ નથી સમજાતું કે આવું સિદ્ધને થાય છે. ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે. જુઓ, ફૂલડા ડૂબી જાય, ખરેખર તો શું હોય, ફૂલડા તરે અને પથ્થરો ડૂબી જાય, પરંતુ એ વિરુદ્ધ પ્રગટ કર્યો છે. શું કર્યું છે કે ફૂલડા ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે. તો તમારે કોમેન્ટની અંદર મને એક પ્રશ્નનો આન્સર આપવાનો છે કે આ જે પંક્તિ છે કે મને એ જ નથી સમજાતું આવું સિદ્ધને થાય છે, ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે, આ પંક્તિ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. આ પંક્તિ કયા લેખકની છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. ત્યારબાદ છે ત્રીજું, સિંધુ તું ખારો છે પણ તારું જળ અમૃતથી પણ મીઠું છે. જુઓ શું કીધું છે, પ્રથમ તો એવું કીધું છે કે સિંધુ તું કેવો છે, ખારો છે, પણ પછી શું કીધું છે કે તારું જળ તો કેવું છે, અમૃતથી પણ મીઠું છે. આનો મતલબ કે શું કર્યું છે, તો વિરુદ્ધ પ્રગટ કર્યો છે. તો આને કહેવાય છે વિરોધાભાસ. ટૂંકમાં કોઈ પણ વાક્યની અંદર તમને કોઈ પણ જગ્યાએ વિરુદ્ધ ઉત્પન્ન થતો વિરોધી શબ્દો દેખાય એટલે સમજી જવું કે કેવું ઉદાહરણ છે, તો કે વિરોધાભાસ અલંકાર છે. ત્યારબાદ છે વિશેષોક્તિ અલંકાર. આ પ્રકારના અલંકારમાં કોઈ ક્રિયા વાસ્તવમાં થવી જોઈતી હતી પરંતુ થઈ શકી નહીં. આનો મતલબ કે ખરેખર એ ક્રિયા બનવાની હતી પરંતુ ન બની શકી. કેવી રીતે, તો ઉદાહરણ જોઈશું. જો વૃક્ષ પર આબ તૂટી પડે તો એક પણ પાંદડું પડે નહીં. આનો મતલબ કે વૃક્ષ પર આબ તૂટી પડે તો ખરેખર તો પાંદડા પડવા જોઈતા હતા, ખરેખર તો શું થવું જોઈતું હતું, આખો વૃક્ષ જ પડી જવું જોઈએ, પરંતુ અહીં શું કીધું, એક પણ પાંદડું પડે નહીં. ખરેખર જે થવું જોઈતું હતું પણ થયું નહીં. ભારતે વર્લ્ડ કપ જીતવાના બધા જ પ્રયાસો કર્યા છતાં મેચ જીતી શક્યું નહીં. આનો મતલબ કે જો ખરેખર જીતવાના પ્રયાસો કર્યા તો ભારત શું કરવું જોઈતું, વર્લ્ડ કપ જીતવો જોઈતો હતો પરંતુ જીતી શક્યો નહીં. આનું એક ઉદાહરણ આપણે વળી જોઈએ તો કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવાના ખૂબ જ પ્રયાસો કર્યા પરંતુ છતાં પણ ચૂંટણી જીતી શક્યા નહીં. તો એક જાતનું ઉદાહરણ છે કે ખરેખર જે વસ્તુ થવી જોઈતી હતી પરંતુ આનું પરિણામ ચોક્કસ મળ્યું નહીં. તો આને કેવું કહેવામાં આવે, તો વિશેષોક્તિ અલંકાર. વિશેષોક્તિ અલંકાર મતલબ કે વાસ્તવમાં કંઈક થવું જોઈતું હતું પરંતુ થયું નહીં. ત્યારબાદ છે અર્થાંતર ન્યાસ અલંકાર. અર્થાંતર ન્યાસ અલંકારની અંદર શું છે,
તો કે બીજું અર્થ મૂકવું. એટલે આનો મતલબ એમ કે કોઈ પણ અલંકારની જે ગંભીર વાત છે આને નોર્મલ રીતે કહેવી અને જે નોર્મલ વાત છે આને ગંભીર રીતે દર્શાવવી. એટલે કે એકના અર્થ બીજામાં મૂકવું. આ પ્રકારના અલંકારમાં કોઈ ગંભીર વાતને સરળતાથી અને સરળ વાતને કેવી રીતે ગંભીરતાથી રજૂ કરવામાં આવે છે. મતલબ કેવી રીતે? તો કે આપણે ખાસ શું ધ્યાન રાખવાનું કે ગુજરાતી ભાષામાં વપરાતા વિચાર વિસ્તારો તથા સંસ્કૃત ભાષામાં વપરાતા સુભાષિતો આ દરેક કોનું ઉદાહરણ છે? તો અર્થાંતરન્યાસ અલંકારનું ઉદાહરણ છે. કેવી રીતે? તો અહીં જુઓ, આપણને એક વિચાર વિસ્તાર આપ્યો છે કે ઈશ્વરથી સૌ કંઈ થાય છે, અમથી થાય ન કંઈ. શું કીધું છે? ઈશ્વરથી સૌ કંઈ થાય છે, પરંતુ અમથી થાય ન એટલે કે આપણાથી થાય ન કંઈ. રાઈનો પર્વત કરે અને પર્વત ભાગામય. હવે કોઈ દિવસ રાઈનો પર્વત થાય ખરા? છતાં પણ આને આવી રીતે ચડાવીને કીધું રાઈનો પર્વત કરે અને પાછો પર્વત કોઈ દિવસ બાગમાં હોય, પર્વત બાગમાં હોય તો કેટલી મોટી વાત કહેવાય. છતાં અહીંયા આવતો શું કીધું છે? નાખી દીધું છે કે ઈશ્વરથી સૌ કંઈ થાય છે, અમથી થાય ન કંઈ. રાઈનો પર્વત કરે ને પર્વત બાગામય. ત્યારબાદ છે ઉગે કમળ પંકમાં તદ્ભી દેવ શિરે ચડે. શું કીધું છે? ખરેખર કમળ ક્યાં ઉગે છે? કાદવમાં ઉગે છે, પણ છતાં પણ દેવના શિરે ચડે છે. નહીં મૂલ્યો મૂલવાય કુળ વડે, પણ મૂલવાય ગુણ વડે. આનો મતલબ કે કોઈ પણ મૂલ્યો, કોઈ પણ વ્યક્તિની જે પરખ છે, સાચી પરખ, એ કોઈ દિવસ કુળ વડે ન થાય, પરંતુ કોના વડે થાય? તેના ગુણ વડે થાય છે. તો આવી રીતે જેટલા પણ સુભાષિતો કે વિચાર વિસ્તાર છે એ દરેક કોની અંદર આવશે? તો અર્થાંતરન્યાસ અલંકારની અંદર. ત્યારબાદ આપણે જોઈશું મોલપના યાની કે માલારૂપક અલંકાર. હવે માલારૂપક અલંકારની અંદર શું છે? આ છેલ્લું આપણું અલંકાર છે. માલારૂપક અલંકાર, આનો મતલબ કે આ ઉપમા અલંકારને મળતું આવે છે. ઉપમા અલંકારની અંદર શું હતું? ઉપમા અલંકારમાં એવું હતું કે કોઈ પણ એક વસ્તુની સરખામણી કરવાની હતી, કોઈ પણ એક વસ્તુ સાથે સરખામણી કરવાની હતી. જ્યારે અહીં શું છે? તો એક કરતાં વધારે સાથે સરખામણી કરવાની છે. તો મોલપના અને ઉપમા અલંકારમાં એટલો જ ફરક છે કે ઉપમા અલંકારની અંદર શું હતું? તો કોઈ પણ એક વસ્તુ સાથે સરખામણી કરવાની હતી. જ્યારે મોલપનાની અંદર શું છે? તો એક કરતાં વધારે સાથે સરખામણી કરવાની છે. તો અહીંયા આપણે જોઈશું આ પ્રકારના અલંકારમાં એક ઉપમેયની તુલના એક કરતાં વધુ ઉપમાન સાથે કરવામાં આવે છે એને કયા પ્રકારનું અલંકાર કહેવાય? તો મોલપના યાની કે માલારૂપક અલંકાર. તો જુઓ સીતા સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતળ અને જળ સમાન નિર્મળ છે. તો સીતાની સરખામણી કેટલા સાથે કરવામાં આવી? તો 3 જણ સાથે કરવામાં આવી. શું કીધું છે? કે સીતા સૂર્ય સમાન તેજસ્વી છે, ચંદ્ર સમાન શીતળ પણ છે અને જળ સમાન નિર્મળ છે. ત્યારબાદ શું કીધું છે? રમેશ દારાસિંઘની જેમ પહેલવાન અને આઈન્સ્ટાઈનની માફક ચતુર છે. શું કીધું છે? રમેશ કેવું છે? કે દારાસિંઘની જેમ પહેલવાન છે અને આઈન્સ્ટાઈનની માફક ચતુર છે. ત્યારબાદ જુઓ એમ તો તારા નેણ બિલોરી વેણથી એ વધુ બોલકા ગોરી. આપણે આગળ એક વસ્તુ તમને કીધું હતું કે કોઈ પણ અલંકારનું કોઈ પણ ઉદાહરણ છે, કોઈ પણ એક અલંકારનું ઉદાહરણ હોઈ શકે નહીં, તે એકથી વધારે. તો જુઓ આ જે ઉદાહરણ છે કે એમ તો તારા નેણ બિલોરી વેણથી એ વધુ બોલકા ગોરી, તો અતિશયોક્તિનું ઉદાહરણ પણ છે, અંત્યાનુપ્રાસનું પણ ઉદાહરણ છે. આ કઈ રીતે અંત્યાનુપ્રાસ? તો કે બિલોરી અને ગોરી આ બંને અંતિમ જે પ્રાસ મળે છે એટલે અંત્યાનુપ્રાસ થયું. અને અતિશયોક્તિ એટલે કે ચડાવીને જે વાત કરી છે, અને મોલપના એટલે એક કરતાં વધારે સાથે સરખામણી કરવામાં આવી છે. તો આવી રીતે અહીંયા આપણે ચેપ્ટરને પૂરું કરીએ છીએ. તો આજે આપણો અલંકાર, જે ગુજરાતી વ્યાકરણનો જે ટોપિક છે અલંકાર, એ સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે. આની બહારનો કોઈ પણ પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર નહીં જાય. જો વધારે જરૂર હોય તો કોઈ પણ તમારે વ્યાકરણની બુક હોય એની અંદરથી થોડા ઉદાહરણો જોઈ લેવાના. બાકી લગભગ કોઈ બાબતે આની અંદર જરૂર પડે નહીં. અને આપણો જે આ ટોપિક છે અલંકાર, તો અલંકાર ટોપિક આપણે પૂરો કર્યો છીએ. આગળ હવે તમારે કયો ટોપિક ચલાવવો છે એ બાબતે કોમેન્ટની અંદર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને રોજી ગુજરાતી વિષયના પણ આપણે ટોપિકના વિડીયો મૂકતા રહીશું. અને સાથે સાથે શોર્ટની અંદર કોઈ પણ જીકેનો કોઈ પણ 1-2 પ્રશ્ન લઈ અને એની શોર્ટ ટ્રીક કે જે વારંવાર પૂછાતા હોય પરીક્ષાની અંદર, તો એ પણ આપણે આની અંદર લઈશું. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી તમારા જેવા બીજા મિત્રો જે પોલીસની, PSIની અને CCની તૈયારી કરે છે તો તે બધાને પણ લાભ થાય. તો થેન્ક યુ વેરી મચ.